હલો. હા ના ના બેન, મને ક્યાં ઊંઘ જ આવે છે. કાંઈ તબિયત સારી નથી રહેતી. નથી રાત્રે ઊંઘ આવતી, નથી દિવસે ઊંઘ આવતી. કોને ખબર શું થયું છે. કાંઈ કામેય નથી કરી શકતી ને કાંઈ નહીં. તબિયત જરાય સારી નથી. તારી કેમ છે? હા, તને સારું છે? તો વાંધો નહીં. મારી તો ઊંઘ જ ઉડી ગઈ, હાવ હરામ થઈ ગઈ ઊંઘ જ તે. આ ફોનને શું થયું? કેમ કટ થઈ ગયો? પણ મમ્મી, હું તમને ચાનું પૂછવા આવું ને જમવાનું પૂછવા આવું ત્યારે તો તમે સુતા હો છો. ખોટું કેમ બોલ્યા? અરે તને શું કહું, મને બપોરે ઊંઘ નથી આવતી અને રાત્રે તે આખી રાત હું આમથી આમ પડખા ફેરવા કરું, ઊંઘ જ નથી આવતી. તો ખાલી આમ આંખ્યું બંધ કરીને પડી હોય એટલે તને એમ લાગે કે આ તો હુઈ ગયા છે, પણ ખરેખર તો ઊંઘ જ હાવ ઉડી ગઈ છે મારી. કોને ખબર. ચલો મમ્મીને ચાનું તો પૂછતા હું. મમ્મી, મમ્મી તમારા માટે ચા બનાવી દઉં? મમ્મી સુઈ ગયા તા કે શું? ના ના, હવે મસ્તી આંખ બંધ કરીને સૂતી હતી. જા બનાવી નાખ ચા. મસ્તા હોઈ ગયા હોય તો નસકોરાના અવાજ ક્યાંથી આવતા હોય? હા મમ્મી, 7 દિવસ રોકાવા આવી જઈશ. એ હા હા, કાંઈ તૈયારી નથી કરવી, આપણે આ બાર ફરવાને એમ જશું. એ હા હાલો, આજ તો હું ઘરે જઈશ 7 દિવસ માટે. અરે આ 8 દિવસ વહી જશે તો ઘરનું કામ કોણ કરશે? મારે કરવું પડશે ભાગો થયો. મમ્મી, હું 8-10 દિવસ માટે મારા ઘરે જાઉં છું. મારા મમ્મી બોલાવે છે ને એટલા માટે. લે, તું પિયર જાસ? અરે તો હું તો હવે કાંઈ કામ કરી શકું એમ નથી, તો શું કરશું? કોણ કરશે? કેમ મમ્મી, શું થયું? અરે મારે તો પગ મચકોડ આવી ગયો છે. જો ને, હાલી નથી શકતી, ઊભી નથી થઈ શકતી. શું કરું? લે મમ્મી, કઈ રીતના થયું? અરે બાથરૂમમાં ગઈ હતી ને તો પડી ગઈ ને તો પગ મચકોડ આવી ગયો. શું કરું? ઓહ, હવે તું એક કામ કર ને, પછી જાજે ને, મહિના પછી જાજે તું. તારે મને આ પગે સારું થઈ જાય ને પછી જાજે. ઓ તું વહી જા તો કોણ કરે ઘરનું કામ? હું ઊભી નહીં થઈ શકું અને આ બધું કરશે કોણ? એટલે તું પછી જાજે. હા મમ્મી, અમારે કંઈક કરવું પડશે. આ મમ્મી પાક્કું કંઈક નાટક કરે છે, મને જવા નથી દેવી ને એટલે. પેલા એ એવું જ કર્યું હતું. હું કરું? મમ્મી, દીદી પડી ગયા, જલ્દી આવો મમ્મી, દીદી પડી ગયા. હે, મારી છોકરી પડી ગઈ? ક્યાં પડી ગઈ? ક્યાં પડી ગઈ? ક્યાં છે? આ જો નીચે દેખાતા નથી? હે, આ તો થેલો છે. લે, મને એમ થયું કે દીદી છે. સોરી હો. મમ્મી, પગ સરખો થઈ ગયો તમારો? હા, હવે તો સારું થયો. હા, ઈ ભાગવાથી હરખું થઈ ગયું હશે ને. હવે હું જાઉં છું મારા ઘરે. હવે તો સારું થઈ ગયું છે ને? હા હા, જા જા. અને હા મમ્મી, બીજી વાર પગ મરડાઈ જાય ને તો આવી રીતના દોડી લેજો એટલે પાછું સરખું થઈ જશે.